વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા જિલ્લાની નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી, જેને પગલે વલસાડના ઔરંગા નદીના કાંઠે આવેલ કાશ્મીરા નગરમાં પાણી ઘૂસ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ વલસાડના કૈલાસ રોડ પર આવેલા રોડ પરના પુલ પર પાણી ભરાતા પુલ બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદને પગલે દમણમાં દરિયો ગાંડોતુર બન્યો હતો. દરિયાના પાણી હોટેલમાં ઘૂસ્યા હતા. વરસાદી પાણી હાઈવે પર ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. વલસાડના બંદર રોડ પર આવેલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પોલીસ અને તંત્ર દ્વારા બેરિકેડ લગાવી લોકોને પાણીમાં જતા અટકાવવામાં આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વલસાડની ઔરંગા નદી છે આગળ, અને આ વલસાડનો તરિયાવાડ વિસ્તાર છે. આગળ એક પુલ આવેલ છે અને પુલની ઉપરથી પણ પાણીનું વહેણ ચાલુ છે, જેથી અત્યારે લોકોનું આવન જાવન બંધ કરી દેવામાં આવ્યું છે અને બેરિકેટર્સ પોલીસ દ્વારા લગાવી દેવામાં આવ્યા છે અને વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો છે, જેથી કોઈ જાનહાનિ કે માલહાનિ ન થાય. આ ક્યાં સુધી રહેશે? આ પાણીના જ્યાં સુધી ન ઓસરે અને આગળથી કોઈ ઉપરી અધિકારીઓ તરફથી માહિતી ન મળે ત્યાં સુધી આને બંધ રાખવામાં આવશે. વલસાડમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઔરંગા નદીના કાંઠે આવેલા કાશ્મીરા નગરમાં પાણી ભરાયા હતા, જેને પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ લોકોએ સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.